જંબુસર બજારમાં, તો અહીંયા આગળ પતાસા કરવા માટે જઈએ છીએ, કેમ કે એક કે દુકાને મળતા જ નહીં. हाय गाइस, मैं जा रही हूँ मेरी बहन घरे. आ मेरा भाभी है, आ मेरा छोटा एज है. તો ગાઈસ અત્યારે ફોટોશૂટનું કામ ચાલુ છે. હા તો ફાઇનલી ગાઈસ અત્યારે મેં અંદર આવી ગયો છું, કારણ કે લેટ બહુ થઈ ગયું એટલે દરેક અમે નીકળી જ ગયા છે. તો અત્યારે રસ્તામાં છે. તો આ છે મારો ભાઈ, તમે ઓળખતા હશે, પહેલે બી બ્લોગમાં આવી ગયા છે. હા તો અત્યારે રસ્તામાં છે, જઈએ છે. મારા દીદી લોકો નીકળી ગયા આગળ, કેમ કે લેટ થતું હતું એટલે પહેલાં નીકળી ગયા છે. અને પાછળ જયવીન ને નન્નું છે. ગાઈસ અત્યારે પાદરાથી નીકળી ગયા છે, તો હવે જઈએ છે કરજણ. અહીંયાથી કરજણ 20 કિલોમીટર જેવું છે. તો પહેલાં માસીના ઘરે જઈશું, ત્યાંથી બેન લોકો આવશે, પછી એ લોકોને લઈને અહીં જવાનું. આપણે કયા ગામ જવાનું? જંબુસર પણ કયા ગામે? ડોડિયા. ગાઈસ અત્યારે માસીના ઘરે આવી ગયા છે અને મારી બેન લોકો પણ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ, કેમ કે 11 તો એને વાગી ગયા છે અને 11 વાગ્યાનું મુહૂર્ત છે. તો અહીંયાથી 60 કિલોમીટર જેવું દૂર છે. હજુ 60 કિલોમીટર જેવું થાય ને? એટલું હશે. હા એટલું હશે. તો અહીંયાથી હજુ 60 કિલોમીટર જેવું અંતર છે. તો ચલો ફટાફટ જઈએ ત્યાં આગળ. तो गाइस हमें जय रहा है. પછી તમે બધાને આવવું પડે, મારે એકલા નહીં જવાનું, તો ફેમિલી आज एवी છે. ना मैं मस्त हूँ. हाय गाइस, मैं जा रही हूँ मेरी बहन घरे. आ मेरा भाभी है, आ मेरा छोटा एज है. अरे कहना क्या चाहते हो? જયવીર કોણ જો બેસી ગયો હતો? હા તો ગાઈસ આ છે વૈશાલી, આ છે હેમાંશી. તો ગાઈસ અત્યારે છે ને એક સીન થઈ ગયું છે, કેમ કે અમે લોકો અમારા માસીના ઘરે ઉતર્યા ને ગાડીમાંથી, ત્યારે મારું પેન્ટ બી બગડ્યું, મારા ભાઈનું પેન્ટ બી બગડ્યું, પાછળ નમૂની બી સાડી બગડી. અને અત્યારે આ લોકો ત્યાંથી બેઠા છે તો બી પેન્ટ બગડ્યું એમનું. દેખો તમે, એટલે ગાડીના દરવાજા છે ને ત્યાં આગળ કીચડ લાગી ગયું છે, એટલે બધાના કપડાં બગડે છે. તો હવે અહીંયાથી જંબુસર જઈશું અને ત્યાં આગળ પહેલાં ગાડી છે ને દોડાવવી પડશે. મેહેર તમે જબરા ગાન સાંભળો છો? તો ગાઈસ અત્યારે છે અમે જંબુસર બજારમાં, તો અહીંયા આગળ પતાસા કરવા માટે જઈએ છીએ, કેમ કે એક કે દુકાને મળતા જ નહીં. તો પેલા એક દુકાનવાળા ભાઈ હતા, એમણે કીધું કે અહીંયા આગળ એક દુકાન છે ખાસિંગ ચનાવાળાની, ત્યાં આગળ તમને મળી જશે. તો ચલો ગાડી ત્યાં આગળ નીકળી છે. આ બધા રીતિ રિવાજ હવે એ દુકાન જ ખોલે છે કે કયા આગળ છે એમ. એક તો લેટ થઈ ગયું છે, 12 તો વાગી ગયા છે. 11 વાગ્યાનું મુહૂર્ત હતું, 12 વાગી ગયા છે અને ઉપરથી વધારે લેટ થશે. પતાસા આખી એક પેટી લેવાની હતી, પણ પેટી મળી નહીં, તો ખાલી 2 કિલો લીધા છે. આવડું મોટું બજાર આગળ જંબુસરમાં, પણ એક કે દુકાન પર છે જ નહીં. એનો વરસાદ બી ચાલુ થઈ ગયો છે. તો ચલો ફટાફટ જઈએ ગાડીમાં. તો ગાઈસ અત્યારે ગાડીમાં આવી ગયા છે, આખા પલ્લી ગયા છે. આવડું મોટું બજાર છે જંબુસરમાં, પણ એક પતાસાની પેટી ના મળી. ઉપરથી પલ્લી ગયા અમે 2 જણા. તો એક તો લેટ બી બહુ થાય છે, વરસાદ બી છે અને ટ્રાફિક પણ આગળ ફૂલ છે. તો ચલો જઈએ આવે ફટાફટ ત્યાં આગળ. મુહૂર્ત તો નીકળી ગયું છે, કારના ફોન પર ફોન આવે છે ત્યાંથી. જોઈએ આવે તો જ એને શું થાય છે. તો ગાઈસ જવીને આ રમવા માટે આપેલું, પણ એને છે ને કૂતરાનું ડોકું અલગ કરી દીધું આખું. એને શું કરીએ તે? એ ભૂખ લાગી કે નહીં લાગી? હા લાગી છે. જાગી હોય આગળ છે, તું આ સર્કલ આગળ પણ નીકળી ગયા છે કદાચ. મને કે મોટો હાથ જેવું છે કે ત્યાં આગળ પજે લાગવાનું છે ને ત્યાં આગળમાં કામે ત્યાં આગળ નહીં. તો ચલો ગાઈસ હવે આવી જવા આવ્યું છે, બહુ બાકી નથી રહ્યું. અહીંયાથી 10 કિલોમીટર જેવું જ છે, તો ત્યાં પહોંચ્યા હવે. તો ગાઈસ અત્યારે ફોટોશૂટનું કામ ચાલુ છે.
હાલ બોલ ને આને મને હેરાન કરી દીધો ખબર ને જાઓ ગાઈસ આ જયવીરે મને હેરાન કરી દીધો છે કેમ કે મમ્મી તો જતો નહીં અને મારા જોડેથી આગળ નહીં ખરતો તો ચલો હવે જમવાનું આવી ગયું છે તો જમી લઈએ આ બધા જમવાનું ચાલુ કરી દીધું એમને જોવો તો એકલા ચાલુ કરી દીધું જમવાનું હા ભૂખ લાગી હશે હા 1:30 વાગવા આવ્યો 1:30 વાગ્યા કે 2 વાગ્યા હા તો દેશીઓ કે બનાવી લાયા છે મારે તો જમી લઈએ જમીને પણ જમાવવો પડશે હું આમથી આમ કરો તો આ છે આપણું જમવાનું તો ચલો જમીને મળું મેં તમને તમે જોઈ શકો છો મયુરભાઈ જમવા બેસી ગયા છે ગપ્પા ગપ હાલે જ છો 1:30 ઉપર વાગ્યા છે 1:30 ઉપર થઈ ગયો ના જો આપણે જોઈએ કેટલા વાગ્યા છે બાકી જમવામાં તો પાછા પડ્યા નહીં ગપ્પા ગપ હાલત કરે છે કમ્પ્લેટભાઈ બ્લોગ ચાલુ છે તમારો જોઈ શકો છો જગદીપભાઈ છે આ દદ્દુભાઈ થોડા કારા પણ સારા છે ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે હજુ તો પાછું અનગઢ બી જવાનું છે જતા જતાં બહુ બધી મજા કરવાની છે મજા તમને કરાવીશું તો ગાઈસ આમને તો હાલવા માંડ્યું છે તેને શું થાય એમનજી ગરમી બહુ જ લાગે છે તો જયવીર ફોઈ જોડે ગયો છે કેટલું આપવાનું તો ગાઈસ હવે જમી લીધું છે અને હવે અમે રિક્ષા લઈને જઈએ છીએ એક સારું લોકેશન ફરવા માટે કેમ કે ત્યાં આગળ જઈને આપણે થોડો વિડીયો શૂટ કરીશું ફોટા શૂટ કરીશું અને થોડી મજા મસ્તી કરીશું તો ચલો બતાવું મેં તમને એનું લોકેશન અહીંયા તો આવું જ છે આ નાના ખેરી બાવર્યા છે અને ખુલ્લું છે આ દ્વાર કેવો તારો હા તો ગાઈસ આ લોકેશન છે આપણું બધા એ ખુલ્લા ખેતર જ છે બીજું કંઈ દેખાતું નહીં આજુબાજુ હા ચલો લો આવી ગયા બોલો કન્ટિન્યુ કરો કઈ હતા સારા લોકેશન માટે આવી ગયા છે સારા લોકેશન માટે આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો બહુ ખતરનાક લોકેશન છે બહુ ખતરનાક રહે આવું તો અમારા ગામડામાં બી આવું જ છે ત્યાં ના ના અમે જોયું ને અમે સિટીમાં રહીએ આવું છીએ છે. અંકલ મોટી સિટી છે અત્યારે તો પણ આપણે જંબુસરમાં છે ને જંબુસર ગામ કયું આ જંબુસર ડોલિયા ડોલિયા અહીંયા હા તમને મજા આવશે અમે મસ્ત રીલ શૂટ કરીશું અને Instagram પર આવી જશે ફોટો શૂટ બી કરીશું જોઈ શકો છો ને આપણી રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મિલિયનમાં જાય છે જો બતાવો હા. આવરાવજો તમે તમારું કન્ટિન્યુ કરો મારું બતાવો તો ઇન્સ્ટાગ્રામ આઈડી મેં અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે ફોલો બી કરી શકો છો તો આ છે જીગોડવાન અનગુંડો એક બાજુ ને કેમ એ પડી ગયો ગાઈસ કાનનો મને કહે છે કે ચાલ આપણે બ્લોગ શૂટ કરીએ જમવા બેઠા ને તારનો મને કહે છે તો આ છે અમારા મિહિરભાઈ આમાં આયો છે મારા માસીનો મારા માસીનો છોકરો છે આને તો ઓળખતા હશે મારા મામાનો છોકરો છે તમે જોઈ શકો આ છો બી મારા મામાનો છોકરો છે આ જે મારા વાઈફની હા. આઈડી છે અને હા. એની અંદર આપણો વિડિયો મિલિયનની અંદર પ્લસ છે કહેવાનો મતલબ એલ્ગોરિધમ એલ્ગોરિધમ કા નામ હે મારું બૈરું ગાઈસ હવે પેન સામાન લોકેશન સારું છે તો ત્યાં આગળ ફોટો પાડીશું અહીંયા આગળ તો ફોટો શૂટ થઈ ગયું છે તો હવે અહીંયાથી અમે નીકળ્યા છે તો પેન તમને દેખાય છે ને થાંભલા તો ત્યાં આગળ જઈએ આવે ફોટો શૂટ કરવા માટે તો ચલો પહોંચીએ ત્યાં આગળ તો આપણી ગાડી આવી ગઈ છે બધી છે ને હા એટલે કે જેટલા બધા છે ને બધા નોટ જ છે લોકેશન સારું છે એકદમ ખુલ્લું અને વાદળ બી છે એટલે વાતાવરણ બી બહુ મસ્ત છે પવન બી ઠંડો આવે છે એન્ડ ચારે બાજુ હરિયાળી જ છે તો ચલો આપણું લોકેશન આવી ગયું છે ફાઇનલી તો હવે આપણે આગળ કરીશું ફોટોશૂટ અહીંયા ફોટા પાડીશું તો સારું લાગશે માટે લોકેશન મળી ગયું છે હા. અહીંયા ફોટોશૂટ કરીશું મજા આવશે મસ્ત મજાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશું તો ચાલો હવે ફોટોશૂટ કરીએ અમે તો ચલો કન્ટિન્યુ કરીએ ચાલુ કરીએ આપણે ફોટોશૂટ અને ફોટોશૂટ કરીએ તમને પણ બતાવતા પણ અમારી જોડે એક જ મોબાઈલ છે હા. હવે એમાં ફોટો પાડીએ કે હવે બ્લોગિંગ કરીએ કરીએ હા એટલે પ્રોબ્લેમ થઈ જાય છે
ગાઈસ વિડીયો શૂટ થઈ ગયા છે, હવે એમની મસ્તી ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો ફોટો શૂટ થઈ ગયો છે ફાઇનલી. હવે આવશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશું. આ છે તે છે બધું. હવે તો કાલે સવારે 8 વાગે આપણો બ્લોગ આવી જશે. તો રેગ્યુલર બ્લોગ આવે છે, તો ત્યાં આગળ જાઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બરાબર છે. રોજ સવારે 8 વાગે બ્લોગ આવી જ જાય છે. ડે બાય ડે 365 દિવસનો ચેલેન્જ લીધેલો છે ભાઈ, અને રેગ્યુલર પોસ્ટ કરે જ છે અને કરતા જ રહે છે. શું કેવું તમારું? 1 વર્ષનું ચેનલ લીધેલું છે 365 દિવસ. અને આપણે અનગરના ડોન છે અમારા. દાઢી મૂછો પર ધ્યાન ના આપો ખાલી, બાકી છે ડોન. ચાલો હવે આપણે મળીએ. હવે જઈએ. ચાલો હવે ત્યાં બધા રાહ બી જોવે છે, મુહૂર્ત સાચવાનું છે. હવે પેલું અમારે રિવાજ હોય શું હોય, પેલી પેટી લેવાની, મોટલું લેવાનું, એવું બધું હોય છે. તો હવે ચાલો અમે નીકળીએ. આપણને ઓલરાઉન્ડર છે, બધું જ આવડે, ગાડી બી આવડે, રિક્ષા બી આવડે. ચાલો મળીએ. બાય બાય. તો ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધા નીકળ્યા છે. તો ગાડીમાં સામાન મૂકા છે હવે, એન્ડ વરસાદ બી ચાલુ થઈ ગયો છે. તો ચલો આજે તો બધા લોકો આવવાનું બાકી છે, કેમ કે આગળ મંદિરે દર્શન કરશે જો આવીને, એના પછી ગાડીમાં બેહાડશે. તો એ લોકો આવે છે, આપણે વિડીયો કરીએ બંધ, કેમ કે બહુ વરસાદ પડે છે. તો ગાઈસ અત્યારે અમે બધા છે મારા માસીના ઘરે. તો અત્યારે કરીએ છીએ ચા નાસ્તો. ચા છે, નાસ્તો છે. તો ચા નાસ્તો ચાલુ છે અત્યારે. જવીને રોડું આવે છે, ઘરની યાદ આવે છે એને. આપણે તો ચા પીતા નહીં એટલે ખાલી નાસ્તો. ચલો મળીએ ચા નાસ્તો કર્યા. તો ગાઈસ અત્યારે પાપડી પતી ગઈ છે, તો માસી જોડે મંગાવીએ. માસી, તો આ ગાઈસ અમારા માસી છે, પાપડી લઈને આવી ગયા છે ધરીને. ચાલે લો જણ પીવાય એને. તો આ ભૂમિ છે મારી બેન, આનું સીમન હતું આજે. બિચારીને ભૂખ લાગી છે. એને બી ભૂખ લાગી છે, તો ખાય છે. ભૂખ તો લાગે. ભૂખ તો લાગે જ ને. તો ગાઈસ હવે મિયા ગામથી નીકળી ગયા છે, તો બીજા બધા ગાડીમાં ગયા છે અને અમે લોકો રિક્ષામાં છે. એન્ડ વરસાદ બી ચાલુ છે બહાર. તો હવે અનગઢ જઈએ છે મામાના ઘરે. પછી હું છું ત્યાં આગળ કેટલા વાગે પહોંચું. તો વહેલો પહોંચી જઈશ તો પછી મેં નીકળી જઈશ ઘરે જવા માટે, અને વધારે લેટ થઈ જશે તો પછી ત્યાં રોકાઈ જશે. તો ચલો ભલે મામાના ઘરે જઈને. તો હેલો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છે સિંદૂર ચોકડી. તો અત્યારે અમે આગળ પકોડી ખાઈએ છીએ. તો આ બધા છે, આ ભાઈને પલ્લી ગયા છે. ખવડાવવા માટે આવ્યા છે. કેમ કે આ કરજણ હતા, કરજણથી ફોન પર ફોન. કેટલા ફોન માર્યા ને? લગભગ 50 ફોન માર્યા છે બે પકોડી ખાવા માટે. બહુ ફોન માર્યા છે. તો બધા લાઈનમાં ઊભા છે. અમારા અણગણના ડોન છે પાછા. આ પાછું ચાલુ છે ખાવાનું. એ આ લોકોનું પછી અમારી વારી આવશે. તો આ છોટા ડોને બી આલ્બમ મોડી છે પકોડી. હા બતાવે છે પા. અને બધા તો ચલો પકોડી ખાઈને બોલીએ. તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે, તો ચલો ફટાફટ મેં બ્લોગ એડિટ કરી દઉં, એના પછી મને ઊંઘ પણ બહુ આવે છે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, ટાટા, બાય.